નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ SOS વિડીયો લેક્ચરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે જે થિયરી જોયેલી કે આદર્શ વાયુના અણુનું દબાણ અને અણુની RMS ઝડપ મેળવો, તો ફરી એક વખત ફટાફટ જોઈ લેજો મિત્રો. સૌપ્રથમ તમારે શું લેવાનું છે? એક L લંબાઈની, આ પણ L લંબાઈ છે, આ પણ L લંબાઈ છે, આ પણ L લંબાઈ છે, L લંબાઈની બાજુવાળું એક સમઘન લેવાનું. તેની અંદર કોઈ એક કણ છે. આપણે એક કણની ધારણા કરીએ કે આ કણ છે M. એનો વેગ કેટલો છે પ્રારંભમાં? તો કે આ કણ છે એ આ બાજુ ગતિ કરે છે. કેટલા વેગથી? તો કે Vx Vy Vz જેટલા વેગથી. તો એનું વેગમાન કેટલું થશે? વેગમાન P એટલે mv, એટલે mv1 m Vx Vy Vz. હવે આ કણ ગતિ કરતો કરતો અહીંયા આવે છે અને આ દિવાલ સાથે અથડાય છે. આ દિવાલ એટલે કઈ? તો કે ભાઈ YZ સમતલ છે. YZ સમતલ છે. એ સમતલને સમાંતર જે પણ A બરાબર L² લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે A બરાબર L² ક્ષેત્રફળવાળી જે પણ દિવાલ છે એ દિવાલ સાથે આ કણ અથડામણ અનુભવે છે. હવે એ દિવાલ સાથે અથડામણ અનુભવે એટલે માત્ર એ દિશામાંના વેગ જ બદલશે. અને આ અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગનું માત્ર દિશા બદલશે. તો શું થશે? જે પ્રારંભમાં Vx Vy Vz વેગ હતો, હવે માઇનસ Vx Vy Vz થઈ જશે. અને વેગમાન કેટલું થઈ જશે? અંતિમ વેગમાન P = mv2 v2, એટલે અહીંથી કિંમત મૂક્યા બેઠી. તો વેગમાનમાં ફેરફાર કેટલો થશે? તો ડેલ્ટા P બરાબર P2 - P1, એટલે આમાંથી આ બાદ કરો એટલે શું આવશે? m આ માઇનસ Vx Vy Vz, આ સૂત્રના માઇનસ m Vx Vy Vz, તો બાદબાકી કરો તો તમને જવાબ મળશે ડેલ્ટા P = -2m Vx. તો આ શું છે? તો કે આ વેગમાનનો ફેરફાર. કોના વેગમાનનો ફેરફાર? તો આપણે આ કણ જે લીધેલો એ કણના વેગમાનનો ફેરફાર. એ કણના વેગમાનમાં આટલો શું થશે? ઘટાડો થશે. હવે જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો વેગમાનનું સંરક્ષણ થાય. તો આ જે વેગમાન, કણનું વેગમાન હતું, એ વેગમાન ક્યાં ગયું? તો કે એ વેગમાન ક્યાં કોને મળશે? દિવાલને મળશે. તો એક કણ દ્વારા દિવાલને કેટલું વેગમાન મળશે? તો કે અહીંયા જેટલું ગુમાવ્યું એટલું. કણે -2m Vx ગુમાવ્યું તો અહીંયા 2m Vx મેળવ્યું. આ માઇનસ એ શું દર્શાવે? તો કે ગુમાવે. આ પ્લસ એ શું દર્શાવે? મેળવે છે. તો દિવાલ એક કણ દ્વારા 2m Vx મેળવશે. તો આપણે હવે ધારણા કરવી પડશે કે આમાં એક જ કણ છે? તો કે ના, ઘણા બધા કણ છે. આપણે ધારી લઈએ કે એકમ કદમાં અણુની સંખ્યા કેટલી હશે? સ્મોલ n હશે. આપણે ધારી લઈએ કેટલી સંખ્યા છે? એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ n છે. હવે ધારો કે આ જે કણ છે એને અહીંથી અહીંયા પહોંચવા માટે ડેલ્ટા T જેટલો સમય થાય. એટલે કે આ કણ છે એને પાત્રની દિવાલ સાથે અથડામણ થવા માટે કેટલો સમય લાગે? ડેલ્ટા T. અને એનો આ બાજુનો વેગ કેટલો છે? Vx. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી આપણને અંતર કેટલું મળે? D બરાબર Vx ડેલ્ટા T જેટલું મળશે. આ સમજણ પડે છે? ઓકે. તો આ અંતર D, આ ક્ષેત્રફળ કેટલું? એ L × L, L² સૂત્ર પ્રમાણે, L² પ્રમાણે A. તો આ કદ કેટલું થાય? તો કે ભાઈ એ કદ થશે તમારું V બરાબર લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. તો લંબાઈ તમારી D અને ક્ષેત્રફળ A, તો કદ કેટલું થશે? D × A. D જેટલી લંબાઈ અને A જેટલું ક્ષેત્રફળ. પરંતુ D એટલે શું? તો કે D એટલે Vx ડેલ્ટા T, Vx ડેલ્ટા T. તો આપણે હવે આ જે શેડેડ ભાગ છે, આ જે આટલો ભાગ છે, એ ભાગનું કદ કેટલું થાય? તો કે Vx ડેલ્ટા T × A. તો એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ n, તો આટલા કદમાં અણુની સંખ્યા કેટલી થશે? એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ n, તો આટલા કદમાં n Vx ડેલ્ટા T A. હવે બીજું કે ડેલ્ટા T સમયમાં આ પાત્રની અંદર રહેલા બધા જ કણો એની સાથે અથડાશે? તો કે ના, અડધા કણો અથડાશે ને અડધા કણો શું થશે? પાછા ફરતા હશે. જ્યારે આ કણ અહીંથી અહીંયા પહોંચશે ત્યારે આ કણ અહીંથી અહીંયા પહોંચી ગયો હશે. તો અડધા કણ આ બાજુ આવતા હશે, અડધા કણ આ બાજુ આવતા હશે. તો પરિણામે પાત્રની ડેલ્ટા T સમયમાં, ડેલ્ટા T સમય એટલે આ કણ જ્યારે આની સાથે અથડાય ત્યારે આમાંના અડધા કણો જ પાત્રની દિવાલ સાથે અથડાશે, અડધા કણો તો પાછા ફરશે. તો પાત્રની દિવાલ સાથે અડધા એટલે કે આના અડધા એટલે કે n Vx ડેલ્ટા T A/2 જેટલા કણો શું કરશે? પાછા ફરશે. અણુઓ આટલા જ અથડાશે ને બીજા આટલા જ પાછા ફરશે. એટલે અડધા અથડાશે ને અડધા શું થશે? પાછા ફરશે. તો હવે આપણને ખબર છે કે એક કણથી 2m Vx જેટલું વેગમાન મળે. તો આટલા કણથી કેટલું વેગમાન મળશે? તો કે આ બંનેનો ગુણાકાર કરીએ તો તમને દિવાલને મળતું વેગમાન મળી જશે. આપણે અહીંયા ત્રિરાશિ મૂકી છે કે એક કણથી 2m Vx વેગમાન મળે તો 1/2n Vx ડેલ્ટા T A વેગમાન કણથી કેટલા? તો એ ગુણાકાર કર્યો તો આપણને આટલું વેગમાન મળ્યો. હવે ડેલ્ટા P એ વેગમાનનો ફેરફાર, n એ
डेल्टा पी ए वेगमाननो फेरफार, एन ए एकम कद दीठ अणुनी संख्या, सॉरी फ्रेंड, एन ए एकम कद दीठ अणुनी संख्या, स्मॉल एम ए एक कणनु दळ, वी एक्स ए शुं छे तो कि एक कणनो एक्स दिशामांनो वेग, डेल्टा टी एटले અથડાવા માટે લાગતો સમય, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. હવે એકમ સમયમાં જો વેગમાન હોય તો આપણને શું મળે? બળ મળે. તો આને તમે સમય વડે ભાગી નાખો, આને ડેલ્ટા ટી વડે ભાગો તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, અને આને ડેલ્ટા ટી વડે ભાગો તો આ ડેલ્ટા ટી નીકળી જાય તો શું વધશે? એન એમ વી એક્સ સ્ક્વેર એ, એન એમ વી એક્સ સ્ક્વેર એ. એકમ સમયમાં મળતું વેગમાન, એકમ સમયમાં મળતું વેગમાન હોય તો આપણને શું મળે? બળ મળે, બળ એફ મળે. તો એફ બરાબર શું લખી શકાય? એન એમ વી એક્સ સ્ક્વેર એ. હવે દબાણ મેળવવાનું છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ. તો આને તમે એ વડે ભાગી દો, એફ બાય એ તો એન એમ વી એક્સ સ્ક્વેર. હવે એન એટલે શું છે? તો કે આપણે ભાઈ એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા છે. સ્મોલ એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો આ એનની જગ્યાએ એન બાય વી મૂક્યું, એમના એમ. એક કણનું દળ એમ છે, એવા એન કણ. તો એ તમે કરશો તો ટોટલ તમને દળ મળી જશે. શું કહેવા માગે? તો કે ભાઈ આપણી પાસે એક ઘણા બધા દડા છે, એક ખોખાની અંદર ઘણા બધા દડા છે. એક દડાનું દળ એમ. આવા કેટલા દડા? તો કે 1 2 3 4 5 6 7 8. તો એમ ગુણ્યા 8 કરશો તો મને આખા ખોખાનું દળ મળી જશે. એવી જ રીતે એક કણનું દળ એમ છે, એવા કેટલા કણ છે? એન કણ. તો એન એમ એટલે આખું દળ મળશે, આખું. એમ બાય વી એટલે રો. અને હવેથી આપણી થિયરી જે બાકી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ મિત્રો. આટલું રિવિઝન હતું. મેં રિવિઝન એટલા માટે કરાવ્યું કે આ ખાસ અગત્યની છે મિત્રો. પરીક્ષામાં પૂછાય એવી છે, 4 માર્ક્સમાં પૂછાય એવી છે. અને આગળ ઘણી બધી જગ્યાએ એકાદો એમસીક્યુ આવે ને એકાદો એમસીક્યુ એ લોકો વારંવાર પૂછ્યા કરે છે આમાંથી, એટલે રિવિઝન કરાવી દીધું. ચાલો હવે આપણે આગળ તરફ વધીએ. આપણી પાસે આ એક સૂત્ર મળ્યું, રો વી એક્સ સ્ક્વેર. વી એક્સ, હવે આપણે આની અંદર જેટલા પણ કણ હતા એ બધા કણના વેગ વી એક્સ ધારી લીધા. હવે વી એક્સ તો કંઈ હોય નહીં, તો કયા વેગ હોય? તો સરેરાશ લેવો પડે. તો આપણે હવે આપણને દબાણ કેટલું મળશે? તો કે ભાઈ પી બરાબર રો વી એક્સ સ્ક્વેર. સરેરાશ લેવું પડે, તો આ સરેરાશનું સિમ્બોલ છે મિત્રો. ઓકે, હવે બરાબર સમજો કે શું બધા જ કણ આમ જ ગતિ કરતા છે? ના, અમુક કણ આમ પણ ગતિ કરતા છે, અમુક કણ આમ પણ ગતિ કરતા છે, અમુક કણ આમ પણ ગતિ કરતા છે, અમુક કણ નીચેની બાજુ પણ ગતિ કરતા છે. બધી જ બાજુ એના વેગ હશે. તો આપણે તો ખાલી ભાઈ એમ જ ધારી લીધેલું કે બધા કણ આમ જ ગતિ કરે છે. ના, બધા કણ આમ પણ ગતિ કરતા હશે. તો ઉપરની દિશામાં ગતિ કરતા એને આપણે વી વાય કહીએ. એને આ બાજુ બહારની બાજુ ગતિ કરતા હોય એને વી ઝેડ કહીએ. તો શું બધાના વી વાય ફિક્સ હશે? ના, ફિક્સ નહીં હોય. બધાના વી ઝેડ ફિક્સ હશે? ના, ફિક્સ નહીં હોય. તો એનું પણ શું લેવું પડશે? સરેરાશ લેવું પડશે. શું લેવું પડશે? સરેરાશ લેવું પડશે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક્સ દિશામાંનું સરેરાશ એટલું જ વાય દિશામાંનું સરેરાશ હોય, એટલું જ ઝેડ દિશામાંનું સરેરાશ હોય. કે બધી જ દિશામાંના સરેરાશ વેગ તમે જો લેવા જાઓ તો બધી જ દિશામાંના સરેરાશ વેગ કેવા હશે? એક સમાન હશે, એવું કહી શકાય. કેમ? તો કે ભાઈ વાયુ સમદિગ્ધર્મી હોય. સમદિગ્ધર્મી એટલે શું? તો કે બધી જ દિશામાં અણુના વેગ જુદા જુદા હશે, પરંતુ સરેરાશ કેવા હશે? સમાન હશે. જો વાયુ સમદિગ્ધર્મી હોય, સમદિગ્ધર્મી વાયુ હોય તો બધી જ દિશામાં વેગ કેવા હશે? જુદા જુદા હશે. પરંતુ એનું સરેરાશ કેવા હશે? સરેરાશ સમાન હશે. સરેરાશ સમાન હશે. તો આવું કહી શકાય કે સરેરાશ વી એક્સ સ્ક્વેર બરાબર સરેરાશ બી વાય સ્ક્વેર બરાબર સરેરાશ વી ઝેડ સ્ક્વેર. એટલે કે એક્સ દિશામાંના બધા કણના વેગનો સરેરાશ બરાબર વાય દિશામાંના બધા કણના વેગનો સરેરાશ બરાબર ઝેડ દિશાના બધા કણનો વેગનો સરેરાશ. એટલે કે બધી દિશાના સરેરાશ વેગ સમાન હશે. હવે મિત્રો તમને ખબર હશે કે આપણે વી લખવું હોય વી તો શું લખીએ? તો કે વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર. જો વી આપણો દાખલા તરીકે આ વીનું મૂલ્ય લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, વી સ્ક્વેર બરાબર વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર. ઓકે, આટલું ક્લિયર થાય છે. હવે જો તમે સરેરાશ લેશો તો શું લખવું પડે? તો કે સરેરાશ વી સ્ક્વેર બરાબર સરેરાશ વી એક્સ સ્ક્વેર વત્તા સરેરાશ વી વાય સ્ક્વેર વત્તા સરેરાશ વી ઝેડ સ્ક્વેર.
સરેરાશ લીધો, પરંતુ આપણને ખબર છે કે ભાઈ સરેરાશ VX², સરેરાશ BY², સરેરાશ VZ² એ બધા સમાન જ છે, એટલે VYની જગ્યાએ VX લખી શકાય ને VZની જગ્યાએ પણ VX લખી શકાય. તો આવું લખી શકાય. આપણને ખબર છે કે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરતા, આ સૂત્રનો, કેમ કે બધા સમાન જ છે, તો શું લખી શકાય? સરેરાશ V² બરાબર સરેરાશ VX² વત્તા સરેરાશ VYની જગ્યાએ VX લખી શકાય, VZ² જગ્યાએ VX² લખી શકાય. VX² વત્તા સરેરાશ VX². સમજણ પડે છે? તો સરેરાશ V² બરાબર શું લખી શકાય? તો કે ભાઈ 3 વખત સરેરાશ VX², 3 વખત સરેરાશ VX², અથવા તો હવે અહીંયા બધા VY લખ્યા હોય તો VXની જગ્યાએ VY લખી શકાય. તો શું થાત? VZની જગ્યાએ VY તો શું થાત? તો કે સરેરાશ V² બરાબર 3 સરેરાશ VY². જો અહીંયા પણ VZ ને અહીંયા પણ VZ લખ્યો તો શું થતું? તો કે સરેરાશ V² બરાબર 3 સરેરાશ VZ². પરંતુ આપણે શું ઉપયોગમાં લીધેલો સૂત્રમાં? VX² લીધેલો, એટલે આપણે આનો ઉપયોગ કરીશું. તો VX²ની કિંમત શું થશે મિત્રો? તો કે VX² બરાબર 1/3 સરેરાશ V². સરેરાશ VX² એટલે શું? તો કે જે તમારો વેગ હોય એનો ત્રીજા ભાગનો વેગ, કેમ કે આપણે ત્રણેયનો સરવાળો કરીએ ત્યારે આપણને પરિણામી વેગ મળે. તો હવે આપણા શું કહેવાય, દબાણનું સૂત્ર શું થશે? તો કે P બરાબર રો 1/3 સરેરાશ V². P બરાબર 1/3 રો સરેરાશ V². આ દબાણનું નવું સૂત્ર આવ્યું મિત્રો, સરેરાશના સ્વરૂપમાં. સમજણ પડે છે શું કહેવા માગે છે? ચાલો હવે V² ને કરતા બનાવો, સરેરાશ V² ને કરતા બનાવો, સરેરાશ V² ને કરતા બનાવો તો શું સૂત્ર બનશે? 3 ઉપર જાય એટલે 3P/ρ સૂત્ર બનશે. ચાલો હવે એક આખો નવો કોન્સેપ્ટ છે, બરાબર સમજી લીજો. RMS એટલે શું? RMS એટલે શું? તો કે RMS એટલે રૂટ મીન્સ સ્ક્વેર. રૂટ મીન્સ સ્ક્વેર, બરાબર સમજો. દાખલા તરીકે તમારી પાસે અમુક સંખ્યાઓ છે, 3 -5 2 4 -3. એક મિનિટ, -1. હવે આ બધી સંખ્યાઓ છે, એમનું જો તમે સરેરાશ લેશો તો કેટલું થાય? તો કે સરેરાશ લેવા માટે, સરેરાશ એટલે મીન લેવા માટે તમારે શું કરવું પડે? તો કે બધાનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય એટલી. ચાલો બધાનો સરવાળો કરીએ. સરેરાશ લેવું હોય તો સરેરાશ કેટલું થાય? 3 -5 +2 +4 -3 -1 ભાગ્યા સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 સંખ્યા છે. આ શું કર્યું? બેઝિક સરવાળો થાય મિત્રો. સરેરાશ લેવું હોય તો બેઝિક સરવાળો થાય. તો 3 -5 -2 -2 + 2 0 0 4 4 4 -3 1 1 -1 0, એટલે આનો સરેરાશ કેટલો થાય? 0. તો આ એમ કહેવા માગે છે, આપણે આમાંથી એવું સમજવાનું છે કે કોઈ એક કણનો વેગ 3 છે, કોઈ એક કણનો વેગ -5, કોઈ એક કણનો વેગ 2, એકનો 4 -3 -1. તો આ બધાનો સરેરાશ વેગ લેવા જાઓ તો એ તો મને 0 મળે. તો શું બધા કણો, આ 0 મતલબ એનો શું? તો કે બધા કણો સ્થિર ઊભા છે? ના, બધા કણો તો ગતિ કરે છે, એનું સરેરાશ 0 થાય છે. તો આપણને પરિણામ સરેરાશ લેવા જઈએ તો આપણને 0 પરિણામ મળે, અંદર આપણને કોઈ વેગ મળતો નથી. તો આપણને સરેરાશ 0 મળે તો હવે શું કરવું? તો કે ભાઈ એ ઊભું નથી. શું કહેવા માગે છે કે એક કણ સ્થિર નથી, એક કણ ગતિ કરે છે. તમારે કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ છે તો શું કરવાનું? તો કે ભાઈ આ 0 શું કામ થઈ જાય? તો કે અમુક ટર્મ છે એ માઇનસમાં છે. માઇનસમાં શું? તો કે ભાઈ કોઈ એક કણ આ બાજુ ગતિ કરતો હોય તો બીજા કણના આ બાજુના વેગને આપણે ઋણ લેવો પડે, કેમ કે વેગ છે સદિશ રાશિ છે. તો એના માટે થઈને આ માઇનસને કારણે 0 થાય છે. તો માઇનસનું પ્લસ કરવું હોય તો શું કરવાનું? તો કે ભાઈ કામ કરો, તમે પહેલાં બધાના વર્ગ કરી દો. પહેલાં બધાના શું કરી દો? વર્ગ કરી દો. 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, -3નો વર્ગ 9, -1નો વર્ગ 1. શું કર્યું? -5નો વર્ગ 25. બધાના વર્ગ કરી દો એટલે બધી સંખ્યા કેવી થઈ જાય? 3 થઈ જાય. હવે તમે સરેરાશ લો. હવે સરેરાશ લો તો કેટલા થાય? તો કે ભાઈ સરેરાશ લેશો તો 9 + 25 + 4 + 16 + 9 + 1, 16 ને 9 20, 20 ને 10 30, 30 ને 25 55, 55 ને 9 66, 65 થાય ને ભાઈ, એકવાર ગણી દેજો. 25 ને 9
34, 34 ને 20, 34 ને 20 54, 54 ને 64. ઓકે, કેટલી સંખ્યા છે? ભાગ્યા 6 એટલે કેટલા થશે? તો કે 64 ભાગ્યા 6. હવે તમે શું કર્યું? 64 ભાગ્યા 6 કરશો એટલે 6 એકા 6 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ 10 40 6 એકા 6 ભાગ નહીં ચાલે 0 6 6 દુ 12 ચોક 10.6 એપ્રોક્સિમેટલી જવાબ આવશે મિત્રો. ચાલો કંઈ વાંધો નહીં, પરંતુ આમાંથી કોઈનો 10.6 તો વેગ છે નહીં. 10 આપણને સરેરાશ મેળવું, આપણે આ કોનું સરેરાશ મેળવ્યું? વર્ગનું સરેરાશ મેળવું. શું કર્યું? આ બધાના વર્ગ કરી દીધા, એનું સરેરાશ મેળવ્યું, પરંતુ આપણને સરેરાશ મળ્યું એવું તો આમાં કોઈ છે જ નહીં, તો એનું સરેરાશ આટલા આવી શકે નહીં. તો તમારે હવે શું કરવાનું? તો કે આનું વર્ગમૂળ કાઢી લો પાછું. તો 10.6નું વર્ગમૂળ કાઢશો તો કેટલું થશે? એપ્રોક્સિમેટલી 3નું વર્ગમૂળ 9 એટલે 3.2 કે એવું કંઈક સમથિંગ થશે. 3.2 કે એવું કંઈક સમથિંગ થશે. આપણને ખબર, આપણે એની કોઈ કાઢવાની જરૂર નથી. તો હવે એ આમાં આવે છે. હા, તો તમે શું કર્યું? પહેલાં વર્ગ કર્યો, પછી સરેરાશ કાઢ્યું, પછી વર્ગમૂળ કર્યું, તો આપણને આનું સરેરાશ મળી જશે. તો રૂટ મીન સ્ક્વેર એટલે શું? RMS એટલે શું? તો કે ભાઈ પહેલાં વર્ગ કરો, પછી એનું સરેરાશ લો, અને પછી એનું શું કરો? વર્ગમૂળ કરો. તો આપણે અહીંયા વર્ગ તો કરી જ દીધો છે, એનું સરેરાશ પણ લઈ લીધું છે. હવે જો તમારે વેગનું RMS મૂલ્ય લેવું હોય, વેગનું RMS મૂલ્ય લેવું હોય તો RMSને આવી રીતે લખવામાં આવે, રૂટ મીન સ્ક્વેર. તો શું કરવાનું? તો કે ભાઈ વેગનો વર્ગ કરો, એનું સરેરાશ મેળવો, અને પછી એનું વર્ગમૂળ કરો. વેગનો વર્ગ કરો, સરેરાશ મેળવો, વર્ગમૂળ કરો. તો આપણું આ સૂત્ર, હવે VRMSનું સૂત્ર શું થશે? તો કે ભાઈ જે 3p/ρ હતું એનું શું તમારે લેવાનું? અંડરરૂટ લેવાનું. તો અંડરરૂટ 3p/ρ, જેને વાયુના અણુની RMS ઝડપ કહેવામાં આવે છે. શું કામ RMSની માથાકૂટ કરી? તો કે ભાઈ અમુક ધન હતા, અમુક ઋણ હતા, તો એનું સરેરાશ 0 મળતું હતું. પરંતુ જો તમે વર્ગ કરો, પછી સરેરાશ મેળવો, પછી વર્ગ કર્યો, એનું પાછું વર્ગમૂળ તો કરવું પડે. તો તમને એ બધી ઋણ હતા એ બધા કેવા મળી જશે? ધન મળી જશે. અને ધન મળી જાય તો આપણું કામ થઈ જાય. તો આ વાયુના અણુની RMS ઝડપ છે મિત્રો. આ પણ અગત્યની થિયરી છે, આ પણ તમને અલગ રીતે પૂછાઈ શકે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. ધન્યવાદ.